હેલો એવરીવન, માય નેમ પ્રતિક. હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે હવે નિફ્ટીમાં આગળ શું થઈ શકે છે. તો નિફ્ટીમાં પહેલાં હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન બની હતી. આ હેડ એન્ડ શોલ્ડરની નેકલાઇન હતી 24,800. હવે આ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકડાઉન આપીને નિફ્ટીએ ફોલ આપ્યો. હવે પછી શું કર્યું? નિફ્ટી આ હેડ એન્ડ શોલ્ડરની નેકલાઇનનું રીટેસ્ટ કમ્પ્લીટ કર્યું ને રીટેસ્ટ આપીને આ ફોલ પાછો કન્ટિન્યુ રાખ્યો છે. હવે નિફ્ટીમાં નીચે કેટલો ફોલ આવી શકે છે એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો નિફ્ટીમાં જે પહેલાં ફોલ આવ્યો હતો એ ફોલ હતો 24,200થી 23,200 સુધીનો, એટલે ટોટલ 3,000 પોઈન્ટનો ફોલ હતો. તો હવે આ જે ફોલ આવે છે એ પણ 3,000 પોઈન્ટનો આવી શકે છે. હવે આ 3,000 પોઈન્ટનો ફોલ હતો તો એ પ્રમાણે નિફ્ટી અહીંયા 24,857 સુધી ગઈ હતી, એટલે રાઉન્ડ ફિગરમાં જોઈએ તો 25,000 સુધી ગઈ હતી. તો 25,000થી 3,000 પોઈન્ટનો ફોલ ગણીએ તો નિફ્ટીમાં હવે આપણને 22,000નું લેવલ જોવા મળી શકે છે. એટલે હવે આવનારા દિવસોમાં આપણે નિફ્ટીને 22,000 સુધી જોઈ શકીએ છીએ. હવે જો આ 22,000નો ટાર્ગેટ આવી જાય પછી નિફ્ટી 22,000 નીચે સસ્ટેન ના થવી જોઈએ. એનું રીઝન એ છે કે 22,000 નીચે નિફ્ટીમાં મોટી ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન આવશે. જો આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન આવ્યું તો નિફ્ટીમાં પછી મોટો ફોલ જોવા મળી શકે છે. એટલે નિફ્ટી આ 22,000 નીચે સસ્ટેન ના થવી જોઈએ. અને અહીંયાથી અત્યારે નિફ્ટી 23,500 છે, તો હજી 1,500 પોઈન્ટનો ફોલ જોવા મળી શકે છે.